શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણા બધાના મનમાં કંઈક ને કંઈક તો ચાલતું જ હોય છે. વિચારો, લાગણીઓ, ક્યારેક સપનાઓ પણ. અને આ બધી વસ્તુઓને બહાર લાવવાની જે ઈચ્છા છે ને, એ આપણા સૌનો એકદમ સહજ સ્વભાવ છે. તો ચાલો આજે આ અભિવ્યક્તિની અદ્ભુત કળાને થોડી નજીકથી સમજીએ. વિચાર તો કરો, આ વાતમાં કેટલી ઊંડાઈ છે. જેમ શ્વાસ વગર આપણું શરીર જીવંત ન રહી શકે, બસ એ જ રીતે અભિવ્યક્તિ વગર આપણું મન અને આપણો આત્મા જાણે અધૂરા રહી જાય છે. આ જ તો એ વસ્તુ છે જે આપણને જીવંત હોવાનો સાચો અહેસાસ કરાવે છે. તો આજે આપણે આ 5 મુદ્દા ઉપર વાત કરીશું. સૌથી પહેલા સમજીશું કે અભિવ્યક્તિ આખરે છે શું. પછી જોઈશું કે એના કેટલા અલગ અલગ રૂપો છે. અને છેલ્લે એ પણ જાણીશું કે આપણા સમાજ અને આપણી પોતાની જ જિંદગી માટે કેમ આટલી બધી મહત્વની છે. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, અભિવ્યક્તિ એટલે શું? શું એનો મતલબ ખાલી બોલવું કે લખવું એટલો જ છે, કે પછી એનાથી પણ કંઈક વધારે છે? ચાલો જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો અભિવ્યક્તિ એટલે આપણી અંદરની દુનિયાને બહારની દુનિયા સાથે જોડતો એક પુલ. જ્યારે આપણે કોઈ ખાસ મિત્રને આપણી ચિંતા જણાવીએ છીએ ત્યારે કેવું મન હળવું થઈ જાય છે, ખરું ને? બસ આ જ તો છે અભિવ્યક્તિ. અને આ જ પ્રક્રિયા દ્વારા આપણા પૂર્વજોનું જ્ઞાન અને સંસ્કૃતિ પેઢી દર પેઢી આપણા સુધી પહોંચ્યા છે. હવે એવું બિલકુલ નથી કે અભિવ્યક્તિ માત્ર શબ્દો પર જ નિર્ભર છે. એ તો એટલા બધા વિવિધ અને સુંદર રૂપો ધારણ કરી શકે છે કે જાણીને મજા પડી જશે. બોલવા અને લખવાથી લઈને ચિત્રકળા સુધી, સંગીત અને નૃત્યથી લઈને આપણા શારીરિક હાવભાવ સુધી, આ દરેક માધ્યમ પોતાની રીતે ખૂબ જ શક્તિશાળી છે. ભાષા, ભલે તે બોલીને હોય કે લખીને, એ અભિવ્યક્તિનું સૌથી સામાન્ય છતાં સૌથી સશક્ત સાધન છે. શબ્દોમાં એવી ગજબની તાકાત છે કે તે આપણી નાનામાં નાની અને ગૂંચવણભરી લાગણીઓને પણ એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે. પણ ઘણીવાર એવું બને કે જ્યાં શબ્દો ઓછા પડે ત્યાં કળા કામે લાગે છે. એક ચિત્રકાર પોતાના કેનવાસ પર રંગો દ્વારા એવી લાગણીઓ વ્યક્ત કરી શકે છે જે કદાચ હજારો શબ્દો પણ વર્ણવી ન શકે. અને સંગીતનું પણ એવું જ છે. સંગીત તો એક એવી ભાષા છે જેને કોઈ સીમાઓ નડતી નથી. ખુશી હોય કે દુઃખ, સંગીતના સૂર સીધા આપણા દિલને સ્પર્શી જાય છે, ભલે પછી આપણે એના શબ્દો સમજતા હોઈએ કે ન હોઈએ. અને હા, આપણી બોડી લેંગ્વેજને તો ભૂલાય જ નહીં. ઘણીવાર તો આપણો ચહેરો અને આપણા હાવભાવ શબ્દો કરતાં ઘણું બધું કહી જાય છે, અને એ પણ એક પણ શબ્દ બોલ્યા વગર. અત્યાર સુધી આપણે વ્યક્તિગત અભિવ્યક્તિની વાત કરી, પણ અભિવ્યક્તિ માત્ર વ્યક્તિગત નથી, એ તો આખા સમાજનો પાયો છે. ખાસ કરીને લોકશાહી જેવા સમાજમાં વાણી સ્વાતંત્ર્યને આટલું બધું મહત્વ કેમ આપવામાં આવે છે? આપણા ભારતીય બંધારણે દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. પણ આ માત્ર કોઈ કાગળ પર લખેલો નિયમ નથી. આ તો કોઈપણ જીવંત અને વિકસતા સમાજ માટે ઓક્સિજન જેવું કામ કરે છે. કેમ કે આ સ્વતંત્રતા છે જે નવા વિચારોને જન્મ આપે છે. એ જ આપણને અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત પૂરી પાડે છે અને સમાજને એક નવી દિશામાં લઈ જાય છે. કારણ કે જે સમાજમાં લોકોના અવાજને દબાવી દેવામાં આવે છે, ત્યાં નવા વિચારો અને પ્રગતિ બંનેનું ગળું ખૂંટાઈ જાય છે. પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, બરાબર, એ જ રીતે આ શક્તિશાળી અધિકારની સાથે એક બહુ મોટી જવાબદારી પણ જોડાયેલી છે. અહીં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. જો એક તરફ આપણને આપણા વિચારો રજૂ કરવાનો પૂરેપૂરો અધિકાર છે, પણ એ જ સમયે બીજી તરફ આપણે સંયમ અને વિવેકથી પણ કામ લેવું પડે. હંમેશા યાદ રાખવું જોઈએ કે સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા બિલકુલ નથી. ખાસ કરીને આજના સોશિયલ મીડિયાના યુગમાં આપણી આંગળીના એક ટેરવે આખી દુનિયા સુધી પહોંચવાની તાકાત છે. પણ એ જ તાકાત ખોટી માહિતી અને નફરત ફેલાવવાનું કારણ પણ બની શકે છે. એટલે કંઈ પણ કહેતા કે શેર કરતા પહેલા 2 વાર વિચારવું એ આપણી નૈતિક ફરજ બની જાય છે. સમાજની આ બધી મોટી વાતો પછી ચાલો હવે પાછા ફરીએ આપણી પોતાની અંગત દુનિયામાં. અભિવ્યક્તિ આપણા જીવનમાં શું ભૂમિકા ભજવે છે? એક ક્ષણ માટે શાંતિથી વિચારીએ. શું ક્યારે એવું બન્યું છે કે મનમાં કહેવા માટે ઘણું બધું હતું, પણ હોઠ ખુલ્યા જ નહીં, અને બધી લાગણીઓ અંદરને અંદર જ ઘૂંટાતી રહી? મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે આપણે આપણી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણું માનસિક સ્વાસ્થ્ય ખરેખર સુધરે છે. એનાથી મનનો તણાવ ઓછો થાય છે, સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ વધે છે, અને ગેરસમજો માટે કોઈ જગ્યા જ નથી રહેતી. તો આખી વાતનો સાર એ છે કે સાચી અભિવ્યક્તિ હંમેશા સત્યના પાયા પર ટકેલી હોય છે. એનો હેતુ કંઈ તોડવાનો નહીં, પણ જોડવાનો હોવો જોઈએ. કંઈક સકારાત્મક બદલાવ લાવવાનો અને બીજાને પ્રેરણા આપવાનો હોવો જોઈએ. અને અંતે આ એક સવાલ હું વિચારવા માટે છોડી જાઉં છું. આપણી પાસે અભિવ્યક્તિની આ અદ્ભુત શક્તિ છે, તો આપણે સૌ તેનો ઉપયોગ આપણી અને આપણી આસપાસની દુનિયાને વધુ સારી બનાવવા માટે કેવી રીતે કરીશું?